અને અમદાવાદમાં લોક ગાયક જીગરદાન ગઢવીએ ઉત્તરાયણનો આનંદ માણ્યો. પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવી ઉત્સાહભેર ઉજવણી કરી. જીગરદાન ગઢવીએ ચાઇનીઝ દોરીથી દૂર રહેવા અને સુરક્ષિત રીતે ઉત્તરાયણ મનાવવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે ગુજરાતી સંસ્કૃતિ અને તહેવારો પર ગૌરવ અને ખુશી વ્યક્ત કરી. ગુજરાતની સંસ્કૃતિ અને લોકસંગીત સાથે ઉત્તરાયણને જીવંત રાખનાર લોકપ્રિય લોક ગાયક જીગરદાન ગઢવી આપણી સાથે છે. તે અત્યારે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે પરિવાર સાથે. ખાસ તો તેમની સાથે જ વાત કરીશું. સ્વાગત છે તમારું જીગરદાનભાઈ. શું કહેશો ઉત્તરાયણને લઈને? તમારી જિંદગીમાં કેટલું મહત્વ છે ઉત્તરાયણનું? હેલો. પહેલા તો વીટીવીના તમામ દર્શકોને હેપી ઉત્તરાયણ મારા તરફથી. અને બસ ઉત્તરાયણ અને મારો એટલો સંબંધ છે કે બચ્ચા બનવા મળે છે ઉત્તરાયણમાં તમને. અને દેટ્સ ધ થિંગ આઈ એન્જોય ધ મોસ્ટ. પતંગ ચગાવવાના અને જેટલા બની શકે એટલા પતંગ કાપો, ઊંધિયું ખાઓ, ચીક્કી ખાઓ અને મોજ કરો ફેમિલી સાથે. દેટ્સ ધ મેઇન મોટિવ. ખાસ તો બચપનની વાત કરી તમે, તો તમારા બાળપણની ઉત્તરાયણ વિશે બી કહેશો? શું યાદ આવે છે અત્યારની ઘડીમાં? હું નાનો હતો ત્યારે મોસાળમાં વધારે ઉજવતો હતો ઉત્તરાયણ, અને ગામડામાં એકચ્યુઅલી. અને ત્યાં વધારે મજા આવતી કેમ કે પતંગ ઓછા ચગતા, તો એકદમ સ્થિર પતંગ આકાશમાં ચગતો રહે 2-3 કલાક સુધી. અરે ગઈ પતંગ આપડી. સો યસ, ગામડે ઉત્તરાયણ કરવાની વધારે મજા આવતી હતી. રાધર દેન બીઇંગ કોમ્પિટિટિવ અને પતંગો કાપો અને એમાં મજા લો, એના કરતા શાંતિથી એક પતંગ ચગતો હોય આકાશમાં, દેટ વોઝ ધ ફન. ઉત્તરાયણમાં લોકસંગીતની વાત કરીએ તો ખાસ તો તમે ઉત્તરાયણમાં શું મજા લો છો? પતંગ ચગાવવાની કે લોકસંગીતની કઈ મહેફિલની? જો ઘણીવાર બધા કલાકારો બધા ભેગા થઈ જઈએ તો સાંજના અમે મોજ કરતા હોય છે, પણ હમણાં 2-3 વર્ષથી તો ફેમિલી સાથે જ અમે લોકો એન્જોય કરતા હોય છે. અને થઈ જાય, જો જામી ગઈ મહેફિલ તો જામી જાય છે. ઉત્તરાયણમાં જે લોકસંગીતની વાત કરવામાં આવે તો તમે શું માનો છો, આપણી પરંપરામાં સંસ્કૃતિમાં ઉત્તરાયણનું ખાસ મહત્વ છે, તો લોકસંગીતને ઉત્તરાયણને કેવી રીતના જોવો છો તમે? લોકસંગીતમાં મને એનું આપણા ફોક સોંગ્સ ઉત્તરાયણને રિલેટેડ મને નથી આઈડિયા, બટ એટલું મને સમજાય છે કે ઉત્તરાયણમાં ધાબા ઉપર જે ગાયન વાગતા હોય એ હિટ ગાયનો છે. બીકોઝ એ જે તમારું પાછલું વર્ષ ગયું છે એમાં જે હિટ સોંગ્સ છે બધા ચાલીને લોકો પ્લે કરતા હોય છે અને ફૂલ ધમાલ કરતા હોય છે. સો ઉત્તરાયણમાં તમારું ગાયન વાગે છે, દેટ મીન્સ કે તમારું ગાયન હિટ છે. એવું મને સમજાણું થોડું મારી વાત.